આપણે સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે, તો આપણે દુકાને જવાનું છે. તો ચાલો ગાઈસ છીએ દુકાને. તો ચાલો ગાઈસ ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા છે. હવે આપણે સાફ સફાઈ કરી નાખી છે. તો આપણે શર્ટ બનાવવાનો છે. ચાલો ગાઈસ બનાવીએ શર્ટ. તો ચાલો ગાઈસ. તો ફાઇનલી ગાઈસ બપોરા થઈ ગયા છે. તો આપણે જમી લઈએ. તો ચાલો ગાઈસ જમી લઈએ. ચાલો ગાઈસ બતાવવા આજે આપણે જમવા મૂકતું આવ્યું છે. તો ગાઈસ જોઈ શકો છો મિત્રો, આ રીંગણા બટેટાનું શાક છે, રોટલી છે અને આ કેરીનું અથાણું છે. ચાલો ગાઈસ જમી લઈએ. ચાલો ગાઈસ જમી લીધું છે. તો આપણે ઘડીક આરામ કરી લઈએ. તો ચાલો ગાઈસ મળીએ આરામ કર્યા બાદ. તો ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ મોર બધું ફ્રેશ થઈ ગયા છે. તો આપણે આ શર્ટ બનાવવાનો છે વ્હાઈટ. ચાલો ગાઈસ બનાવીએ શર્ટ. તો ચાલો ગાઈસ આપણે ઘરે જવા માટે નીકળી ગયા છે. આપણે દોસ્તારે ખાંડની ગુણ મેળવી છે તે લીધી છે. ચાલો ગાઈસ એ કરે. તો ચાલો ગાઈસ ફાઇનલી ગાઈસ આપણે ઘરે પણ પહોંચી ગયા છે ને આપણે નાઈ ધોઈને ફ્રેશ પણ થઈ ગયા છે. તો આ બ્લોગને આપણે અહીંયા સમાપ્ત કરીએ. મળીએ આપણે આગલા બ્લોગમાં. તો ફરી મળીએ મિત્રો.